હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓના ઘરે ઘરમાં બનતા માલપુઆ. રાંધણછઠના દિવસે સ્પેશિયલ ગુજરાતી લોકોના ઘરમાં માલપુઆ બનાવવામાં આવે છે. આ માલપુઆ આપણે ઈનો કે સોડાના ઉપયોગ વગર કે આથાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બનાવીને તૈયાર કરશું અને એકદમ સરસ પોચારું જેવા માલપુઆ તૈયાર થશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આ માલપુઆ બનાવવા માટે સૌથી પહેલાં અહીં આપણે 1/4 કપ સૂજી લઈ લેશું. હવે ત્યાર પછી તેમાં 1 ચમચી વરિયાળી ઉમેરી દેશું, થોડા એલચીના દાણા ઉમેરી દેશું અને થોડા આ રીતે મરીને અધકચરા વાટીને ઉમેરેલા છે. તમારી પાસે આખા મરી હોય તો તમે આખા મરી પણ ઉમેરી શકો છો. ઢાંકણ ઢાંકી અને બધી વસ્તુને આ રીતે મિક્સર જારમાં દળી લેશું. હવે સાથે તેમાં 1 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરી દેશું, 1 કપ જેટલું આપણે દૂધ ઉમેરી દેશું અને બધી વસ્તુને ઢાંકણ ઢાંકી અને મિક્સરમાં આપણે તેને બ્લેન્ડ કરી લેશું. તો આ રીતનું આપણું મિશ્રણ તૈયાર થઈ જશે. હવે ફરી પાછું તેમાં 1 કપ જેટલું દૂધ ઉમેરી દેવાનું. અહીં 1 કપ લોટની સામે આપણે 2 કપ દૂધનો ઉપયોગ કરેલો છે અને ફરી પાછું આપણે તેને મિક્સરમાં આ રીતે બ્લેન્ડ કરી લેશું. તૈયાર કરેલા માલપુઆના બેટરને એક મોટા વાસણમાં કાઢી લેશું. માલપુઆનું બેટર મિક્સર જારમાં તૈયાર કરવાથી તે એકદમ સરસ સ્મૂથ તૈયાર થશે. લોટમાં તમે જોઈ શકશો જરા પણ ગાંઠા રહ્યા નથી. તો આ જ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે. તેને ઢાંકણ ઢાંકી અને 1 કલાક માટે આપણે રહેવા દેશું. હવે 1 કલાક જેવો સમય થઈ ગયો છે. તો એક વાસણમાં 1 કપ ખાંડ લઈ લેશું અને તેમાં અડધો કપ પાણી ઉમેરી દેશું. અહીં જે કપના માપથી આપણે લોટ લીધેલો હતો એ જ કપથી ખાંડ અને પાણી લીધેલા છે. હવે ચાસણીમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. અહીં આપણે કોઈ 1 કે 2 તારની ચાસણી તૈયાર કરવાની નથી. માત્ર 1 મિનિટ સુધી જ આ રીતે તેને ઉકાળી લેશું. હવે આંગળીથી આ રીતે ચેક કરીએ તો ચાસણીમાં થોડી એવી ઘી જેવી ચીકાશ લાગે છે. તો આ સમયે તરત જ આપણે ગેસને બંધ કરી દેશું અને તેમાં થોડા એલચીના દાણા ઉમેરી દેશું, જેથી કરી અને ચાસણીમાં પણ ફ્લેવર ખૂબ જ સરસ આવશે. હવે ચાસણીને ઢાંકી અને થોડી વાર માટે આપણે રાખી દેશું. માલપુઆનું બેટર જોઈએ તો તમે જોઈ શકશો 1 કલાક પછી આ રીતે એકદમ સરસ તે સેટ થઈ ગયું છે. અહીં 1 કલાકમાં કોઈ પણ જાતનો તેમાં આથો આવશે નહીં. આજે આપણે આથા કે ઈનો કે કોઈ પણ જાતના સોડાના ઉપયોગ વગર બનાવીશું. હવે 1 કપ અહીં મેં ઘી લીધેલું છે. ઘીને ગરમ કરવા માટે રાખી દેશું. ઘી એકદમ સરસ સારી રીતના ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં 1 ચમચા જેટલું માલપુઆનું બેટર ઉમેરતું જવાનું અને આ રીતે આપણે માલપુઆ તળી અને તૈયાર કરી લેશું. શરૂઆતમાં 1 મિનિટ સુધી માલપુઆને અડવાનો નથી. 1 મિનિટ પછી આપણે તેને ફેરવી લેશું અને બીજી બાજુ પણ એકદમ સરસ તળાઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. અહીં આપણે એકદમ ધીમા તાપ ઉપર માલપુઆ તળીને તૈયાર કરવાના છે. તમે જોઈ શકશો એક બાજુ આ રીતે ગોલ્ડન કલર થઈ ગયો છે. પાછળની સાઈડ પણ એકદમ સરસ ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી તેને તળી લેવાનું. હવે જારાની મદદથી વધારાનું બધું ઘી નીતાળી અને આપણે માલપુઆને કાઢી લેશું. ત્યાર પછી આપણે જે ચાસણી તૈયાર કરીને રાખેલી છે તેમાં માલપુઆને આ રીતે પલાળી દેવાનું. 1 મિનિટ સુધી ચાસણીમાં રહેવા દેશું. ત્યાર પછી વધારાની બધી ચાસણી નીતાળી અને આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું. એ જ રીતે ઘીમાં 1 ચમચા જેટલું ફરી પાછું બેટર ઉમેરી અને બીજા માલપુઆ પણ તૈયાર કરી લેશું. તો બની શકે તો આ રીતે 1 માલપુઆ તૈયાર કરવાના. તમારું વાસણ વધારે મોટું હોય તો તમે એકી સાથે 2-3 પણ બનાવી શકો છો. બંને બાજુ આ રીતે એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. ફરી પાછું તેને પણ એ જ રીતે ગરમ ગરમ ચાસણીમાં પલાળી લેવાના. તો બંને બાજુ 1 મિનિટ સુધી આ રીતે આપણે ચાસણીમાં તેને રહેવા દેવાનું. માલપુઆ એકદમ સરસ ચાસણી પી લે ત્યાર પછી આપણે તેને વધારાની ચાસણી નીતાળી અને કાઢી લેશું. હવે 1 કરી અને બધા જ માલપુઆને આપણે કાઢી લેશું. તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ માલપુઆ. હવે બાકીના માલપુઆને પણ આ જ રીતે 1 કરી અને ચાસણીમાં પલાળતા જશું. બધા જ માલપુઆ આપણા આ રીતે તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. માલપુઆને તમને તોડીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ પોચા રૂ જેવા તૈયાર થયા છે. આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.